સુરતમાં સર્જાઈ હતી ખાડીપુરની સમસ્યા તો શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા। તો સુરતમાં પાણી આવવાનું મુખ્ય કારણ શું છે તે માટે આર્કિટેક્ટો દ્વારા નકશા બનાવવામાં આવ્યા। શહેરના જાણીતા આર્કિટેક્ટોએ નકશા બનાવી શહેરમાં શા માટે પાણી આવે તેનું તારણ કાઢ્યું। શહેરના અનેક વિસ્તારોમાં ખાડી કાંઠે બાંધકામ થયા છે, તળાવોને ફરતે કોન્ક્રીટ કરાયું છે, તેમજ ખાડી કિનારે પણ કોન્ક્રીટ કરાયું છે। તો કોન્ક્રીટ દૂર કરવામાં આવે તો પણ શહેરમાં આવતા પાણીને રોકી શકાય। સુરત શહેરમાં અનેક નાના મોટા તળાવો આવેલા છે, તેમજ શહેરની મધ્યથી અનેક ખાડીઓ વહે છે। આમ કુદરતી રીતે પાણીના વહેણ માટે શહેર પાસે ખાડી, નદી અને સમુદ્ર એમ 3 વિકલ્પ ઉપલબ્ધ છે। વિકાસની સાથે જેમ સુરત શહેરના અનેક તળાવોનો ભોગ લેવાયો છે, તેમ વરસાદી પાણીના વહેણ તરીકે ઉપયોગી થતી અનેક ખાડી અને તેને જોડતા વોકળા કાસ વિલુપ્ત થયા છે। કોઈ નિયોજનના અભાવે અને કોઈ નિયોજનના કારણે શહેરના વિકાસમાં કુદરતી ઢાળ સમજવા માટે કાઉન્ટર એ મહત્વનું છે, પણ શહેરને સ્માર્ટ સિટી અને વિકસિત શહેર બતાવવાની રેસમાં આ કાઉન્ટર અવગણવામાં આવતું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। શહેરમાં ઘર અથવા બિલ્ડિંગ બનાવવા માટે જ્યાં ત્યાં પુરાણ કરવામાં આવે છે। રસ્તાઓ બનાવવામાં થતું પુરાણ વાહનોના ટ્રાફિકના માટે સરળતા ઊભી કરે છે, પણ પાણીના કુદરતી વહેણને અવરોધ ઊભા કરી દે છે। આ બાબતે કોઈ યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી। ખાડીઓની મહત્તમ જળવહન ક્ષમતા અને વધતા વરસાદ સામે ખાડીઓના જોડાણથી કેવું પરિણામ આવી શકે છે તે બાબતે બહુ વિચાર કર્યા વગર વરાછા ખાડીને મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવ્યા પછી અનેક નવા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ છે। ખાડી ડાયવર્ટ કરવાનો નિર્ણય લાગતા વળગતા વિભાગો સાથે પુખ્ત ચર્ચા કરીને થયો છે કે કેમ તે ઉત્સુકતાનો વિષય છે। આવા નિર્ણયને કારણે સુરતના નાગરિકો માટે જે પ્રશ્નો નિર્માણ થયા છે તેના માટે જવાબદાર કોણ? તો સુરતમાં ખાડીપુરની સમસ્યા સર્જાઈ હતી અને શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા। તો સુરતમાં પાણી આવવાનું મુખ્ય કારણ શું છે તે માટે આર્કિટેક્ટો દ્વારા નકશા બનાવવામાં આવ્યા હતા। તો શહેરના જાણીતા આર્કિટેક્ટોએ નકશા બનાવી શહેરમાં શા માટે પાણી આવે તેનું તારણ કાઢ્યું। શહેરના અનેક વિસ્તારોમાં ખાડી કાંઠે બાંધકામ થયા છે, તળાવને ફરતે કોન્ક્રીટ કરાયું છે, તેમજ ખાડી કિનારે પણ કોન્ક્રીટ કરાયું છે। આ કોન્ક્રીટ દૂર કરવામાં આવે તો પણ શહેરમાં આવતા પાણીને રોકી શકાય તેમ જણાવ્યું હતું। સુગીત પાઠકજી, બાય પ્રોફેશન હું આર્કિટેક્ટ છું અને આજે અમે લોકોએ જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ રિપોર્ટ અમે એને માટે તૈયાર કર્યો છે કે સુરતમાં માત્ર નજીવા વરસાદની અંદર જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એને માટે આપણે જોઈએ તો શહેરનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને જે પણ નવી ટીપી સ્કીમો બને છે એમાં કઈ રીતે કુદરતી જળ સ્ત્રોતો પર, ખાડીઓ પર, તળાવો પર સરકાર દ્વારા જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલા છે એને માટે પહેલાંના સમયમાં જે પાણી કુદરતી રીતે વહી જતું હતું એ પાણીમાં આજે અવરોધ પેદા થયા છે અને એમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। આ પૂરની પરિસ્થિતિ સર્જવા માટે આપણે આની અંદર અમે અમુક ઉદાહરણો પણ મૂક્યા છે કે કઈ રીતે સુરત મહાનગરપાલિકા અને સુડાના ડેવલપમેન્ટ પ્લાનની અંદર તળાવો પૂરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, ખાડીઓનું એન્ક્રોચમેન્ટ કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને આ બધી પરિસ્થિતિઓને કારણે કુદરતી રીતે જે પાણી વહી જતું હતું કે પછી એના એન્કેચમેન્ટ એરિયામાં ભેગું થતું હતું એ વસ્તુ આજે નથી થતી અને એ પાણી આજે શહેરમાં ઘૂસે છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે। એટલે સરકારના ભૂલોનું પરિણામ કે સરકારે જે રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર નવા ડેવલપ્ડ એરિયાની અંદર જે રીતે કુદરતની અવગણના કરી છે એનું પરિણામ ત્યાંના લોકોએ ભોગવવું પડે છે। તો સુરતમાં જે આ પૂરની પરિસ્થિતિ હાલ સર્જાઈ તેનું કારણ સુરત મહાનગરપાલિકા હોઈ શકે એમ કહેવામાં આવે છે? હા, ચોક્કસ સરકારી તંત્રની નિષ્ફળતા એક એનું કારણ હોઈ શકે। બીજી વસ્તુ એક અમારે એ કહેવું છે કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે જે પ્રી મોન્સૂન કામગીરી કરે છે એને પોસ્ટ મોન્સૂન કામગીરી કરીને આ પાણી શેને માટે શહેરની અંદર આવ્યા એનો રિપોર્ટ એ લોકોએ તૈયાર કરીને એ રિપોર્ટ પ્રમાણે કામ કરીને બીજા વર્ષે એ જગ્યાએ પાણી ના આવે એને માટેની કામગીરી નક્કરતાપૂર્વક કરવી જોઈએ। જેટલી જગ્યાએ સરકારે કુદરતી જળ સ્ત્રોતો પર એન્ક્રોચમેન્ટ કર્યા છે તમામ એન્ક્રોચમેન્ટ દૂર થવા જોઈએ અને તળાવની આજુબાજુનું કોન્ક્રીટિંગ, ખાડીની આજુબાજુનું જે કોન્ક્રીટિંગ, આ બધું કોન્ક્રીટિંગ સરકારે દૂર કરવું જોઈએ।